જ્યાં માતાજી મિત્રો ઉઠીને મેં ચાને પીધું ને ચાય મને પીધું ત્યારબાદ આપણે હાવણી પોતા કરવાના હતા એટલે ફટાફટ હાવણી પોતા કરી નાખ્યા અને ત્યારબાદ તો મારો ને વાસણ એવો ઝઘડો થઈ ગયો હતો ને એટલે ફટાફટ સાબુ લઈને એમને ધોઈ નાખ્યા અને ત્યારબાદ વિવેક આવ્યા ઘરે એટલે કે મારા હસબન્ડ આવ્યા ઘરે ફૂલગોબી લઈને. બીજાનો હસબન્ડ આવે તો મસ્ત ફ્લાવર બુકે લઈ આવે ને મારા હસબન્ડ ફૂલગોબી. સારું ચાલો તો પછી આપણે પણ એવો ગુસ્સો આવ્યો ને એટલે ભગવાન આપણને તેલમાં તળે એને પહેલાં આપણે ફૂલગોબીને તળ નાખી અને ત્યારબાદ કપડાં ધોવાના હતા એટલે ફટાફટ કપડાં ધોઈ નાખ્યા અને બીજા કપડાં સૂકવી ગયા હતા એટલે એમને નીચે લઈને કબાટમાં ફોલ્ડ કરીને મૂક્યો ને ત્યાં લગીને તો આપણા વિવેક આવી ગયા હતા એટલે અમે લોકો જમવા બેસી ગયા. દાળ ભાત ફૂલગોબીનું શાક રોટલી અને કેરી અને ત્યારબાદ આપણે માઝા પીધી અને ત્યારબાદ આપણે મસ્ત રેડી થઈ ગયા હતા સાડી પહેરીને અને ત્યારબાદ મેં અને વિવેકે મસ્ત રીલ બનાવી. 1 નહીં 2 નહીં 3 નહીં 4 રીલ બનાવી અને ત્યારબાદ આપણે પાછું ચેન્જ કર્યું અને પાછું રેડી થઈ ગયા માણાવદર જવા માટે. પછી આપણે માણાવદર માટે નીકળ્યા ત્યાં તો રસ્તે આપણને મસ્ત ઘૂઘરા દેખાણા એટલે આપણે મસ્ત ઘૂઘરા ખાવા ઊભી ગયા અને ત્યારબાદ આપણે મસ્ત ઠંડી છાશ પીધી અને પછી પાણીપુરી ખાધી અને ત્યારબાદ આપણે જમવાનું પાર્સલ પણ કરાવવાનું હતું અને ખાવાનું પણ હતું તો આપણે આવી ગયા કૃષ્ણા હોટલે. પછી કૃષ્ણા હોટલે આવી અને પછી આપણે ઓર્ડર આપ્યું અને 5 થી 10 મિનિટમાં આપણું ઓર્ડર આવી ગયું. આપણે તો મંચુરિયન મંગાવ્યા હતા અને વિવેકે પનીર અને શાક રોટલી મતલબ કે નાન મંગાવ્યું હતું. પછી એ પણ જમવા બેસી ગયા અને પાર્સલ આવી ગયું તો લઈને નીકળી ગયા ઘર બાજુ. તો આજના માટે એટલું. વિડીયો ગમે તો લાઈક કરી નાખજો.